સુરતમાં રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો। અન્ય પક્ષના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા ભાજપ ઉમેદવારને કલેક્ટરે બિનહરીફ જાહેર કર્યા હતા। આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું, જેથી ઇતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે। બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્શન ચાલી રહ્યું હતું, તેનો પણ આજે સોમવારે બપોરે 2 વાગે અંત આવ્યો છે। બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું હતું। હવે આ બેઠક પર ઇલેક્શન નહીં થાય। મુકેશ દલાલ બિનહરીફ વિજેતા ઘોષિત થવાનો રસ્તો સાફ થયો છે। આ અગાઉ બહુજન પાર્ટીના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું। ઉમેદવાર પ્યારેલાલ અને પાર્ટીના પ્રમુખે રવિવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતો પત્ર સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને મોકલ્યો હતો। દરમિયાન આજે નાટકીય ઢબે પ્યારેલાલે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી। નિલેશ કુમારી બાદ વિકેટ ટપાટપ પડી હતી અને ભાજપ સિવાયના ઉમેદવારો હટી ગયા હતા। સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। બાદમાં ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયા હતા। હવે ચૂંટણી જંગમાં 9 ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા 8 ઉમેદવારો મેદાનમાં હતા। આ 8માંથી બાકીના 8 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા, જેથી ન સર્જાયો હોય તેવો ઇતિહાસ સર્જાયો હતો અને મુકેશ દલાલે કલેક્ટરે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા। હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ભારત દેશમાં પહેલું કમળ એમને સુરત શહેરમાં કમળ જે ખીલ્યું તેમના ચરણોમાં હું અર્પણ કરું છું। 15 જેટલા ઉમેદવારો અને સૌથી પહેલા આપણી પસંદગી અમુક તો એની મેરેજ પડી જતા રહ્યા ને કેટલીક પાર્ટીઓમાં ભારતીય જનતા પાર્ટી અપર થયું છે ઉમેદવારો તેના માટે લોકશાહી માર્ગે લોકતાંત્રિક ઢબે મારો વિજય થયો છે। કહેવાવાળા કયા કર પણ હું ખરેખર સમગ્ર મારા મતદાર વર્ગનો, મારા કાર્યકર્તાનો હું આભારી ખાસ કરીને આજે શ્રેય છે તે કોને આપવા માંગો છો? ખાસ હવે આગળની રણનીતિ શું હશે? શ્રેય તો સ્વાભાવિક છે કે ભાઈ મારી પસંદગી થઈ, મેં આભાર માન્યો છે અને અમારા કાર્યકર્તાઓએ જે સમગ્ર પ્રકરણ દરમિયાનની મહેનત કરી છે તે સૌનો આભાર માનું છું। પોતાની ધારણા મુજબનું કામ જ્યારે થતું હોય છે ત્યાં લોકતંત્ર સારું લાગતું હોય છે અને પોતાની ધારણાની વિરુદ્ધ જ્યારે કામ થતું હોય છે ત્યારે લોકતંત્રની હત્યા દેખાય। આજ રોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો। 3 વાગ્યા સુધીનો સમય હતો। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા। એ 8 ઉમેદવારોએ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા, એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે।